તો જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 10. હું ઉઠી નાઈ ધોઈને ફ્રેશ થઈ અને 10 વાગે કેવાય એટલે મિત્રો જોઈ લો આ 10 ના કેવાય 20-25 મિનિટની વાર 20 મિનિટની વાર છે. તો અત્યારે હું ગયો તો બજારમાં પેન્ટ આવી લેવા માટે. તો જોઈ લો પેન્ટ લાવ્યો છું 64 જીબીની પેલી કેસેટો ભરવા માટે. તો અત્યારે બેઠા છીએ અને ગળ બટેકાનું શાક ને રોટલી બને છે. તો જમી લઈએ થોડી વાર પછી અને હું મારું કોમ પતાવી દઈ પહેલાં બધી કેસેટો આ પેન ડ્રાઈવ ભરી દેવું અને પછી આપણે જમી લઈએ. તો લેવા આપણે કોમ પતાવી દઈએ પછી તમને મળું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 11:30 અને હું જઈ રહ્યો છું મિહિરને લેવા. એ દિવસે સ્કૂલમાં અને હું ખાઈ લીધું છે અને હું બધી પેન ડ્રાઈવ લાવ્યો હતો નવી તે એમાં બધી કેસેટો ભરતો હતો. તો કેસેટો ભરતો ભરતો ખાઈ લીધી અને અડધું પડતું કામ પતી ગયું. તો હવે જઈએ આપણે શાળામાં મિહિરને લેતા આવીએ. તો મિત્રો અત્યારે આવી ગયા છે એની સ્કૂલ લગાડી અભી હાલ આવ્યો અને મારે વિડીયો બનાવતો તો લગભગ 2-3 મિનિટ વહેલો આવ્યો છું અને સામે જ એની સ્કૂલ જો જોઈ શકો છો. તો સ્કૂલની છૂટવાની તૈયારી છે. તો જઈએ સ્કૂલ લગાડી અને મિહિરને લઈ ચલો જઈએ ઘર બાજુ. હાય કર દે હેડ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 1:30 અને હું આવી ગયો બે ગુણ લઈને અને એ બેઠો જમવા અને હું આપણે રીલ બનાવી હતી પહેલાં. એ રીલ મારે એડિટ કરવી છે. એડિટ કરી પછી અપલોડ કરવી છે. તો ફટાફટ એડિટ કરી દઈએ. એડિટ કર્યા પછી તમને મળો. મિત્રો અત્યારે આવી ગયા છે એમની હોસ્પિટલે લેવા કાઢી અને કે મિહિર પણ આવી ગયા છે મારાથી અને આની હોસ્પિટલ પાછળ છે. મારા પાછળ દેખાય છે હોસ્પિટલ છે. તડકો પણ બહુ પડે છે. તો આવી જાવ છે એમને લઈને જઈએ બરાબર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 5:30 વાગ્યા છે અને આ બધો મને બજારમાં કાઢે છે શાકભાજીને એવું લેવા માટે. પનીર બનાવવાનું છે તે પનીર તો લાવી દીધી ખાલી શાકભાજીને એવું લેવા પણ કાઢીશ. તો જાઉં છું લેવા માટે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ બજારમાંથી જઈ અને પાછા આપણે ચો જવાનું છે મિહિર આપણે અત્યારે ચો જવાનું છે આપણે શંકર ભગવાન પહોંચી જવાનું છે. એટલે અહીંયા શંકર ભગવાનનું મૂર્તિ છે ને મૂર્તિ બનાવેલી છે. તો બચાવેલા છે તો તમને ખબર હશે મંદિર છે. તો અત્યારે તો જવાનું છે બેવાને. આ બધા કાજે તો પાણીપુરી લાવી દીધી એટલે બેવાનું પૂરું શોખ. તો પાણીપુરીને એવું લઈ આવ્યો છું અને બીજું બધી વસ્તુ લાવવાની તે લાવી દીધી અને બજારમાં ટ્રાફિક હતું એટલે માટે બ્લોગે નહીં બનાવ્યો. અને અત્યારે આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે. તો ત્યાં જઈ આપણે વિડીયો બ્લોગ થોડું ઘણું ઉતારશું. તો લેવા તો મિત્રો અત્યારે આવી ગયા છે અમે મહાદેવના મંદિર ઉપર અને ત્યાં પાછળ મારા પાછળ તમે જોઈ શકો છો મિહિર પણ ખુશ થઈ ગયો છે. મિહિર મજા આવે છે ને? તો તમને એક દ્રશ્ય બતાવું જે ખૂબ એકદમ આમ અલગ જ છે. તમારી ફિલિંગ આમ અલગ જ મજા આવી જાય એવું છે. અહીંયા આવી જાઓ ને તો જોની મજા આવી જાય. તમને પાછળનું એક વ્યૂ બતાવું જુઓ જોઈ શકો છો. આખું બચાવ દેખાય છે તમારે આખું બચાવ અને ત્યાં ટ્રેન પણ જાય છે તમે જોઈ શકો છો અને આખું બચાવ છેક સુધી. તો આવું વ્યૂ જોવું હોય તો બચાવની આ જગ્યા બેસ્ટ જગ્યા છે એમ. તો અહીંયા મજા આવી જાય. ટ્રેન જોયું ટ્રેન આવી ટ્રેન. તો અહીંયા પણ મંદિર છે તો આપણે મંદિરમાં પણ જઈએ અને મૂર્તિ છે તો દર્શન ના કરે તો દર્શન કરી લેજો. તો લેણો મંદિરમાં.
તો મિત્રો મારા પાસે જે મંદિર છે એ કંથણનાથજીનું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લેજો. બહુ મોટું મંદિર છે. અને અહીંયા આપણા હનુમાનજી પણ બેસેલા છે, તો એમના પણ દર્શન તમે કરી લેજો. અને અત્યારે સામે આપણા ગણપતિ બાપા છે, તો આ એ મોટું મંદિર છે અને મસ્ત મંદિર છે. તમારા એવું છે કારણ પાછળનું વ્યૂ તમે જોઈ શકો છો. તો આખા હજી પૂરું બચાવ દેખાય છે. અને આપણા ભાઈ છે, તો અત્યારે મંદિર છે તમે જોઈ શકો છો. મસ્ત મંદિર છે. હજી તો હું તો બોલું છું અને બોલ્યા આગળ પણ આપણે થોડું ઘણું ઉતારી એમાં મ્યુઝિક મૂકીશું અને ફર્સ્ટ ક્લાસ બનાવશું. તો અત્યારે તો જોઈ લો, આ ડુંગેશ્વર મહાદેવનું જે મંદિર છે એમનું છે, તો તમે જોઈ શકો છો. શિવલિંગ પણ અંદર છે, તો આપણે દર્શન પણ કરી લઈએ છીએ. પગે પડી પગે પડવાનું છે, હાથ જોડો બે. તો આ ગણપતિ બાપા છે, હનુમાનજી છે અને આ મહાદેવ શિવલિંગ પણ મૂકેલું છે. તો હું થોડા દર્શન કરી લઉં અને તમે એટલામાં થોડો વિડીયો જોઈ લો. તો મિત્રો હવે નીકળીએ. આપણે મિહિર પણ બેસી ગયો છે. જેવું મિહિર આમ જઈએ ને ઘેર આમ છે ને જવું ને, તો જઈએ ઘર બાજુ. તો લે હતા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને હું આવી ગયો છું મહાદેવ મંદિરથી ઘરે. મિહિરને બંને નહીં મિહિર. તો અત્યારે હવે માં અમ્મીને બનાવું છે પનીર ટીકાનું શાક અને પનીરનું જે સબ્જી બને છે અત્યારે હાલ. તો ચાલુ છે બધી પનીરની સબ્જીની તૈયારી. તો એમને કરવા દઈએ અને મારે નાહી તો ફ્રેશ થઈ નથી, દિયાબત્તી કરવા છે. તો ફર્સ્ટ ક્લાસ દિયાબત્તી કરી દઈએ, નાહી તો ફ્રેશ થઈ ગઈએ, પછી તમને મળું. તો મિત્રો અત્યારે આવી ગયો છું બાલિયા ખાને ઘરે. તો મિત્રો અત્યારે આવી ગયો છું હું પાછો હોસ્પિટલે એબુનો લેવા માટે. તો અત્યારે કોમ્પ્લેક્સના અંદર હોસ્પિટલ છે, ઉપર જ છે. તો અત્યારે એમને લેવા આવ્યો છું, તે એ આવે એટલી વાર. અને અત્યારે હું જાતે લગભગ વાગ્યા છે 9 વાગવામાં આવ્યા છે. 9 વાગ્યા લગભગ 10 મિનિટની વાત છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે મસ્ત એકદમ મસ્ત સીન છે રાતનું. અત્યારે બજાર ચમકે છે એવું લાગે છે. હજી તો આપણે બહાર ગયા નથી, તો જઈએ છીએ. અને અત્યારે તો આપણે સ્કૂટી પણ ઊભી છે, તો ફર્સ્ટ ક્લાસ જઈએ. તો એમને લઈને પછી જઈએ ઘર બાજુ. તો લે આવતા. તો મિત્રો બે બૂનો આવી ગઈ છે. અલે બીજી બૂન ચો છે? તો ઉપર છે, હજી તો આવે નથી. તો બસ આમાં આવી એટલી વાર પછી જઈએ ઘેર બાજુ. શું કેવું? અને ઘેર તો આજે તો પાણીપુરી ખાઈ. અરે ઘેર પનીર બનાવી છે ગોડો. રાત તો પનીર બનાવી છે. લે બીજો બુને આવી ગયો. તો હવે જઈએ ઘર બાજુ. તો લે આવતા. તો મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં બનાવ્યું છે તમને ખબર જ છે, તો ફરીથી કહી દઈએ. જમવામાં બનાવ્યું છે, આવા દે ભાઈ, આવા દે, અહીંયા આવા દે, નજીક આવા દે. પનીરનું શાક બનાવ્યું છે, તો જોઈએ. અને આ પનીરનું શાક છે, રોટલી છે, ડુંગળી છે, ટામેટું ક્યાં, લીંબુ, છાશ, ચટણી બધું જ છે. અને એક વસ્તુ યુનિક ચાલુ કરી છે આપણે. તો અમે મારા કાકાની છે, બીજા પ્રવીણ કાકા છે, એમની કેસેટ ચડાવી છે લગ્નની. તો જોઈ શકો છો. તો આ જોતા જોતા જમવાની પણ મજા આવશે અને જૂની યાદો પણ ભેગી થઈ જશે. તો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ અને બ્લોગ પણ એન્ડ કરી લઈએ. જો મારો બ્લોગ પણ ગમે હોય તો તેને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. અને બેલ આઇકન ઓલ ઉપર જઈને કરી મારા આવતા વિડીયો તમારા જરૂરથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.